ફિલ્મનું ટ્રેલર જોતાં ડેફિનેટલી લાગે છે કે રોડ ક્રોસ કરતી વખતે તમે અને ઓમ સર સ્કૂલના ડ્રેસીસમાં છો ને એવી રીતે. સો આઈ વોન્ટ ટુ નો અબાઉટ યોર કેરેક્ટર્સ પહેલાં તો. देर इज़ अ मिशन, देर इज़ अ डिज़ायर કે આ ચીજ અમારે કરવી છે, તો એના માટે મને ઓબ્વિયસલી આઈ કાન્ટ ડુ ઇટ અલોન. ઓલ્સો ધી એજ ફેક્ટર એન્ડ ઓમ સર આપે કર્યા છે સ્ટન્ટ સીન? હા કર્યા છે ને મેં સ્ટન્ટ બે કે 3 સીન્સ છે જેની અંદર તો હાઉ વોઝ કર્યા યોર છે. એક્સપિરિયન્સ? અને એક્શન સીનમાં એક સીન છે જે એવું છે કે મારે બાલ્કનીમાંથી અને ડાયરેક્ટ ઢેકા પર પડવાનું હતું અને મારું તો આ લખવાનો આઈડિયા તમને ક્યાંથી થયો? લાઈક ગુજરાતી સિનેમામાં આવું કંઈક આપવું? લખવાનો આઈડિયા અલગ છે, ગુજરાતી સિનેમામાં આવું કંઈ આપવું એ આઈડિયા ભૌમિકનો છે. મારી ગાડીમાં 90s સોંગ ચાલશે. એવરીથિંગ ઇઝ અબાઉટ 90s. એટલે આ જ્યારે ફિલ્મ બનાવવાનું બી આવ્યું ને કે યાર કોઈ પેર બી રખેગા તો ધુઆં ઉડના. 90s નું તમારા બધાનું ફેવરેટ સોંગ થઈ જાય. अभी जिंदा हूँ तो जी लेने दो भरी बरसात में पी लेने दो. अभी जिंदा हूँ तो जी लेने दो अभी बरसात में पी लेने दो. मेरा भी ब्रेकअप हुआ था, राहुल का भी ब्रेकअप हुआ था और हम दोनों अब तेरे बिन इतना बजाते थे और गाड़ी में मैं ड्राइवर जैसे मैं बैठूंगा, हाँ सर वही लगा रहा और फिर ये काला चश्मा पहन के अंदर से ऐसे पानी निकल रहा है तो लिटरली આવી हालत હતી. ने मुझे पहचाना नहीं जाना मैं कोई अनजाना नहीं क्या बात है. आशिक हूँ मैं तेरे नाम का दीवाना हूँ मैं दीवाना नहीं. તમારી ફિલ્મ કેમ ના જોવી જોઈએ? કેમ ના જોવી જોઈએ? યસ. જો તમારે જીવનમાં કેમ છો ગુજરાતીઓ? વેલકમ બેક ટુ બે ઘડી બેઠક. તમને ખબર છે આજે મારા સાથે કોણ છે? કળિયુગના રોબિનહૂડ્સ. હવે તમને લાગશે કે ભાઈ સિદ્ધિ આ શું, બટ આજે આપણા સાથે છે ગેટ સેટ ગોની સ્ટારકાસ્ટ. વિડીયો લાસ્ટ સુધી જોજો, તમને બહુ મજા આવશે. આઈ એમ ડેફિનેટલી શ્યોર કે તમને એવું તો થઈ જ જશે કે યાર પિક્ચર જો દેખને તો જાના પડેગા. તો સૌથી પહેલાં આપણા સાથે છે જીનલ મેમ, ભૌમિક સર, દીપક સર અને ઓમ સર. તમારા બધાનું સ્વાગત છે બે ઘડી બેઠકમાં. કેમ છો તમે બધા? હું તો જોરદાર. ઓમ સર તમે કંઈ ના કીધું, તમે કેમ છો? હું મજામાં જ છું એમ એટલે ચલો. હા હા આનો જ છે સાયલેન્ટમાં આમ. હા હા ઓકે. એ બધું સ્ટેજ ઉપર જ બોલે છે. ઓકે લેટ્સ સ્ટાર્ટ. કે તમે લોકોએ પહેલાં મને જોક કહેવાનો છે. આઈ વોન્ટ ટુ હિયર અ જોક ઈચ વન ઓફ યુ. So they invited me for the film was the biggest joke. વાહ ભેગા. ચલો. જોક ને હા યસ. સ્પાઈડરમેન આવી રહી છે અમારા પહેલા. મેમ તમે યાર બહુ ખરાબ છો આ બધામાં યાર. તને તો મારો અનુભવ છે યાર લાસ્ટ ટાઈમનો. પણ કઈ એક રેન્ડમ કોઈક બાળપણનો બી જોક કોઈક યાદ હોય? જોક એ જ છે કે હું બહુ સારા જોક બોલું છું. નાઇસ. કઈ કમિંગ બેક ટુ ધ ફિલ્મ, સૌથી પહેલાં રિયલી વોન્ટ ટુ નો અબાઉટ યોર કેરેક્ટર્સ. ફિલ્મનું ટ્રેલર જોતાં ડેફિનેટલી લાગે છે કે તમે બધાએ મતલબ અલગ અલગ રોલ્સ પ્લે કર્યા છે. લાઈક રોડ ક્રોસ કરતી વખતે તમે અને ઓમ સર બાળપણ પહેલાં સ્કૂલના ડ્રેસીસમાં છો ને એવી રીતે. સો આઈ વોન્ટ ટુ નો અબાઉટ યોર કેરેક્ટર્સ પહેલાં તો. સો એમ અમારા ચારેયના કેરેક્ટર્સમાં બહુ અંતર નહીં જોવા મળે, બિકોઝ અમે જેટલું રિવીલ કરી શકશું એમાં મોસ્ટલી એ જ છે કે અમે લોકો રોબિનહૂડ્સ છે Yeah. અને ચોરી કરીએ છીએ. અમીરો સે લૂંટ કે ગરીબો કો દેતે હૈ, પણ બ્લેક મની ચોરાવે છે અને સાયકલ પર ચોરાવે છે. તો આઈ એમ વન ઓફ ધ રોબિનહૂડ્સ અને હવે આઈ થિંક બધા પીપલ Yes, કેન please. કન્ટિન્યુ. હા હા એટલે એમાં એવું છે કે આ ટીમ છે તો ટીમની અંદર બધાની પોતપોતાની સ્પેશિયાલિટી છે દરેક રીતે. જેમ કે ભૌમિકભાઈનું જે વીડીનું કેરેક્ટર છે એ ઓન ગ્રાઉન્ડ સ્પેશિયાલિસ્ટ કહેવાય એક રીતે, કે એ સાયકલમાં સૌથી જોરદાર છે અને પાર્કોર કરતા આવડે છે અને ફિઝિકલી એક્ટિવ છે. સેમ ગોઝ ફોર જીનલ પણ, કે જીનલનું બી કેરેક્ટર એવું છે કે જે ફિઝિકલી બહુ એક્ટિવ છે અને એવું છે. મારું જે કેરેક્ટર છે એ બેઝિકલી
પેલો બહેરૂપિયો ટાઈપ માણસ છે કે ગમે તે ઘૂસી જાય, કોઈની જોડે વાત કરીને કામ કઢાવવું હોય એવું, સુમડીમાં કંઈ બી કામ કરી આપે એવું. અને મેન દીપક સરનું જે કેરેક્ટર છે એ તો મેન માસ્ટર માઇન્ડ છે કે જે આખું પ્લાનિંગ, પ્લોટિંગ, મિશન, એની ઇન્ફોર્મેશન અને કોને કઈ રીતે કયા એવા કરપ્ટ માણસ પાસેથી રૂપિયા લઈને ક્યાં પહોંચાડવાના છે એ બધું મિશન બ્રીફ, અને મેન કમાન્ડર ઇન ચીફ અમારા દીપક સર છે. વાહ સર, આપ. ચિરંજીવની જે ટીમ બનાવવાવાળો હું છું ફિલ્મમાં, અને બધાને એકસાથે ફોર ઈચ વન એમની જે કેરેક્ટરિસ્ટિક્સ છે એ મેં ક્યાંક ને ક્યાંક જોઈ છે, જેના લીધે આઈ પુટ એવરીબડી ટુગેધર. સો દેર ઇઝ અ મિશન, દેર ઇઝ અ ડિઝાયર કે આ ચીજ અમારે કરવી છે, તો એના માટે મને ઓબ્વિયસલી આઈ કાન્ટ ડુ ઇટ અલોન, એન્ડ આઈ have my own past for which I can't do it alone either which way, because of also the age factor, and that is the reason I need some young group of people જે execute કરી શકે. And fortunately એક પછી એક we find, and the last one to be found is VD. So I think that is when the whole Chiranjeevi team comes together, and એના પછી then we start planning and plotting કે અમે કઈ રીતના કોણે લૂંટશું અને ક્યાંથી અમે લોકો જે નીડી ને જે જરૂરતમંદ છે એ લોકોને અમે લોકો વિલ ડિસ્ટ્રીબ્યુટ એન્ડ ગીવ ધેમ સમ રિલીફ. સર, આપ પાસે આવીશ. ફિલ્મનું એક છે હમણાં જ રિસેન્ટલી કે જે રેઇનમાં જે બી લોકો હતા જેમને બહુ જ મુશ્કેલી પડી, એમાં યુ ગાઈઝ હેલ્પ્ડ આઉટ. તો હાઉ દેટ આઈડિયા કેમ? આઈડિયા તો એકદમ એની પહેલા સિમ્પલ જ હતું, જે બધા લોકો કરે છે એવું જ. હર ફિલ્મી લોકોને એવું જ ગમે કે સ્ટેજ હશે, સ્ટેજ પર બેકડ્રોપ હશે, ફટાકડા ફૂટશે ને આપણે એન્ટ્રી કરશું અને ટ્રેલર લોન્ચ થશે અને બધા ઠેકાણે વાત થશે, ઓ માય ગોડ શું ટ્રેલર બનાવ્યું છે. તો આ બધું કરતાં 3 દિવસ પહેલા વરસાદ ચાલુ થઈ ગયું. તો અમે બધા બેઠા હતા અને એટલું વરસાદ કે એવું લાગ્યું કે કાલ બી નહીં પૂરો થાય, પરમ દિવસે બી નહીં પૂરું થાય, અને બધા ન્યૂઝ જોયા રાખે છે. તો એમાં એવું લાગ્યું કે યાર ડૂબી રહ્યું છે, આખો સિટી ડૂબી રહ્યો છે, આખો ગુજરાત ડૂબી રહ્યો છે. અને એમાં ઘણા લોકોના ઘરમાં ચૂલો નહીં જલ્યો હોય, કોઈ ખાઈ નહીં શકતો હોય, એ ટાઈમે કંઈ બનાવી નહીં શકતા હોય. ત્યારે બધા ટીમમાં, માર્કેટિંગ ટીમ, એમાં તો હું એમને ક્રેડિટ વધારે આપીશ રાધર દેન અમે લોકો. એ લોકો એક આઈડિયા થ્રો કરી કે આવી વસ્તુ આપણે કરી શકાય કે નહીં. તો પહેલાં થોડું એમ લાગે કે યાર પિક્ચર છે તો પિક્ચરની ઇવેન્ટ નહીં કરી શકે ને આવું કંઈ કરશું. પણ પછી મેં મમ્મીને ફોન કર્યું તો મમ્મીએ કીધું કે અગર આ પ્લાન છે તો તને આ જ કરવાનો છે, પિક્ચર આવે ન આવે પછીની વાત છે, આ જ કરશે તું. તો જેવું આ જ કરશે તો મમ્મીનો મોહર લાગી ગયો અને બધા સાઈડમાં હતા જ સાથે સાથે, અને બધાએ કીધું આ જ કરીએ. અમને તો હતું પહેલાં દીપક સરને ત્યાંથી ફોન કરીને જ્યારે બોલાવવાનું છે, એક તો વરસાદ તો એ પહોંચી નહીં શક્યા પહેલાં એક દિવસ, અમને એવું હતું. અને દેન એમને આ પ્લાન કીધું તો એમણે કીધું બોસ ફેન્ટાસ્ટિક પ્લાન ને અગર આ જ કરવું છે આપણને હવે. સો વી સ્ટાર્ટેડ આ જર્ની. અમે એ નહીં વિચાર્યું કે પિક્ચરનું શું થવાનું, એન્ડ ઓફ ધ ડે ફિલ્મ ઇઝ ગોણું કમ, એ તો આવવાની છે ને વી કાન્ટ ચેન્જ ઇટ. બટ આ જે ફંડ અમે પ્રમોશન્સમાં, સ્ટેજ ઉપાડવામાં, લાઇટિંગ્સમાં ખર્ચો કરવાના હતા, એ બધું ખર્ચો અમે નીડી જેને જરૂર છે, અમને લોકો ફોન બી કરે છે, અમે એક હેલ્પલાઇન નાખી દીધી છે. પીપલ આર કોલિંગ અસ કે અમને આ પ્રોબ્લેમ છે, આ પ્રોબ્લેમ છે. ઘણા તો એવા પ્રોબ્લેમ છે જે આપણે સોલ્વ બી નથી કરી શકવાના. અમે પછી એ જ કહીએ છીએ કે જે હમણાં પીડિત છે આ સિચ્યુએશનથી, એના માટે જ અમને રાખ્યું છે. એવું નહીં કે કોઈને બેકમાં દુખે છે કે કાંઈ કરે તો એનું અમે ઇલાજ નથી કરી શકી રહ્યા. ઇફ યુ વોન્ટ અમે આગળ કોઈ એનજીઓ હશે તો એને ફોરવર્ડ કરી દેશું, બટ વી પર્સનલી કાન્ટ રીચ ધેર. વાવ, નાઇસ. તમને લોકોને ખબર નહીં કે ખબર છે કે નહીં ખબર, બટ તમારા લોકોની, આઈ ડોન્ટ નો અબાઉટ ઓમ સર, બટ આપ ત્રણેયની ક્યાંક ને ક્યાંક સાયકલ જોડે તમે લોકોએ છે ને પેલું કર્યું હતું મેનિફેસ્ટ. હવે કેવી રીતે હું આઈ ટેલ યુ. સરને તો ઓફકોર્સ શાયદ યાદ જ હશે, ઓફકોર્સ જો જીતા સિકંદરમાં આપે સાયકલ સાથે જ ઓફકોર્સ રેસ વગેરે. તમારા બેઉની એક ફિલ્મ છે તીખી મીઠી લાઈફ. યસ, તો એમાં બી આપ સાયકલ સાથે છો. તો એ ત્યારથી પ્લાનિંગ હતું તમારા લોકોનું કે પછી હમણાં જ જરાક આવું થઈ ગયું? બજેટ એમ હેલિકોપ્ટર ઉડાડવું હતું. હા, આઈ રિયલી વોન્ટ ટુ ટોક અબાઉટ સ્ટન્ટ સીન્સ પ્લીઝ. એ કેવા રહ્યા અને કોણ કેટલી વાર પડ્યું? ઓમ સર, આપે કર્યા છે સ્ટન્ટ સીન? હા, કર્યા છે ને. મેં સ્ટન્ટ બે કે 3 સીન્સ છે જેની અંદર તો હાઉ વોઝ યોર એક્સપિરિયન્સ લાઈક? બહુ જ મસ્ત. હું આ લોકોને પહેલા દિવસથી જ્યારેથી મને ફિલ્મ નરેટ કરી હતી જીનલે, ત્યારથી જ મને હતું કે મને બહુ મજા આવશે, કારણ કે આ મારું ફેવરેટ જોનર છે. વાહ.
એક્શન મને બહુ ગમે, એવું કે હું મનમાં તો જોન વિક જ છું એમ. અને એવું જો ભલે પડદા પર કરવા મળે, હું નાનો હતો ત્યારે બી પાંદડા બાળેલા હોય એમાં ધુમાડો નીકળતો હોય તો એમાંથી બી આમ સ્લો મોશનમાં એન્ટ્રી લઈને પછી ઉધરસ ખાઉં, પણ એવું બધું કરતો હતો. અને આ મૂવીમાં આ લોકોએ મારી પાસે એકચ્યુઅલી એ બધું કરાવડાવ્યું, એટલે મને બહુ મજા આવી. અને એક્શન સીનમાં એક સીન છે જે એવું છે કે મારે બાલ્કનીમાંથી કૂદવાનું છે, એટલે પડવાનું છે રાધર, અને ડાયરેક્ટ ઢેકા પર પડવાનું હતું. અને મારું આખું ઢેકાનું જે જીવન છે, આખા મારા ઢેકાની જવાબદારી એ નિશાંતભાઈ ને એમની ટીમ પાસે હતી કે જો એ ઢેકે पे लगेगा तो फिर તો બે ઘડી બેઠક ના થઈ શકે. પછી કાં તો બેઠક જ થાત કાં તો પછી ઊભી ગોળી. એટલે એ હતું, પણ મજા આવે. એક્શન સીન શૂટ કરવાની બહુ જ મજા આવે, બહુ મહેનત લાગે ઓફકોર્સ, કે એકની એક વસ્તુ 10-15 વખત કરવાની. હવે રડવાનું હોય તો ઇઝી છે, હસવાનું હોય તો ઇઝી છે, ડાયલોગ બોલવાનો હોય તો ઇઝી છે કે 25 વખત તમે કરો, પણ 25 વખત કોકની ફેટ ખાવાની હોય કે કોકને ફેટ મારવાની હોય એ બહુ અઘરું છે, કારણ કે એમાં તમારું ફિઝિકલ એટલું એનર્જી જાય ને, પ્લસ એમાં વાગે તો ખરું જ. અને પ્લસ એવરી ટેકમાં તમારે સેમ એનર્જી સાથે કરવાનું. એટલે સર આપે કોઈ કર્યા છે સ્ટન્ટ સીન્સ? એ તમે મૂવીમાં જોજો. આપ બંનેને તો જોયેલા છે. કેટલું વાગ્યું? નથી વાગ્યું. દુઃખી જ રહ્યો. હા, એ 2 વાર પડ્યો હતો. હા. અને હું લાસ્ટ ડે સાયકલ પરથી પડી ગઈ હતી, પણ એ લાસ્ટ ડે હતો તો એટલે બહુ ફરક ના પડ્યો, બીકોઝ પછી પતી ગયું હતું શૂટ. પણ જો એની પહેલા પડી હોત તો થોડો કોન્ફિડન્સમાં પ્રોબ્લેમ આવત. સો આપે એમ ફિલ્મ લખી છે, રાઈટ? તો આ લખવાનો આઈડિયા તમને ક્યાંથી આવ્યો? લાઈક ગુજરાતી સિનેમામાં આવું કંઈક આપવું તો એ કેવી રીતે? લખવાનો આઈડિયા અલગ છે, ગુજરાતી સિનેમામાં આવું કંઈ આપવું એ આઈડિયા ભૌમિકનો છે. મેં લખ્યું હતું ઘણા ટાઈમ પહેલા. હું બહુ સાયકલ ચલાવતી હતી ને પેલું બાંધીને ક્યાંક બહુ જતી હતી ને એટ દેટ ટાઈમ આઈ વોન્ટેડ ટુ લૂઝ સમ વેઇટ. મારું બહુ વજન હતું ને મને એક્ટર બનવું હતું, તો બહુ સાયકલિંગ કરતી હતી. તો ત્યારે આવો કંઈક આઈડિયા આવ્યો હતો ને મેં સ્ક્રિપ્ટ એ વખતની જે બી એજ હતી નાની બોળપણમાં મેં સ્ક્રિપ્ટ લખી હતી, અને એ મને આટલા વર્ષ પછી ફરી મારા જ ઈમેલમાંથી મળી. આઈ વોઝ રીડિંગ માય ઓલ્ડ ઈમેલ્સ ને બધું, નોટ્સ ને બધું. તો મેં ભૌમિકને કીધું યાર આવો એક સબ્જેક્ટ છે, અને મેં એ વખતે વિડીયો બી બનાવીને રાખ્યો હતો, સ્ટન્ટ્સ વાળું બધું એડિટ કરીને ને. તો મેં ભૌમિકને એ બી બતાવ્યું તો કે આ જ કરાય, અને પછી અમે ફરી ડેવલપ કર્યો આ સબ્જેક્ટ. એટલે એ વખતનું બોળપણ અને અત્યારની વોટ એવર લર્નિંગ જે રહી છે એ મિક્સ કરીને આ સબ્જેક્ટ બન્યું છે. વાહ, એટલે પેલું બાળપણના સપના સાચા થઈ ગયા ફિલ્મમાં. તમારું બાળપણનું સપનું સાચું થયું, ઓમ સરનું સપનું. સર તમારું, આપ બંનેનું, ચાલો તમારા બી કંઈક તો કંઈક બાળપણના સપના સાચા થવા જોઈએ ફિલ્મમાં. શું છે? આમના તો થઈ જ ગયા છે. મારું સપનું હતું કે મેં 25 વર્ષ પહેલા ગુજરાતી ફિલ્મ કરી હતી, અને આઈ વોઝ નોટ વેરી હેપી વિથ વોટ હેડ હેપન્ડ ધેટ ટાઈમ, બીકોઝ કન્ટેન્ટ બહુ સારો નહોતો. તો મારી ઓલવેઝ ઈચ્છા હતી કે બીકોઝ બિંગ અ ગુજરાતી આઈ વોન્ટેડ ટુ ડુ ગુજરાતી સિનેમા, અને આજે કન્ટેન્ટ બહુ સારા નીકળી રહ્યા છે ગુજરાતી સિનેમામાં. 5-7 વર્ષથી આઈ બીન વોચિંગ ઇટ ઓલમોસ્ટ, કે સિનેમા ઇઝ ચેન્જિંગ, ટેકનિકાલિટી બી બહુ સારી થઈ ગઈ છે. જે કોન્ટેન્ટ બનાવે છે એ કન્ટેમ્પરરી છે, આજની ફિલ્મો બનાવે છે. સો દેટ ઇઝ વોટ આઈ વોઝ લુકિંગ ફોર, આઈ વોઝ વેઇટિંગ ફોર. સો આઈ થિંક given that time span, almost 25 વર્ષ પહેલાં મેં કર્યું હતું, તો આઈ થિંક this was something which I always wanted, કે યાર આઈ વોન્ટ ટુ ડુ સમથિંગ આપણા ગુજરાતીઓ માટે. આઈ ઓલ્સો વોન્ટ ટુ શેર માય ટેલેન્ટ વિથ ધેમ, બિકોઝ હજી સુધી એ લોકોએ કાંઈ એઝ અ ગુજરાતી મારું કાંઈ કામ જોયું નથી. એન્ડ ઓબ્વિયસલી આપણે ગુજરાતી હોય તો આપણને આપણા લોકોને બતાવવું, વી ફીલ પ્રાઉડ અબાઉટ ઇટ. તો દેટ ઇઝ વોટ આઈ વોઝ વેઇટિંગ ફોર એન ઓપોર્ચ્યુનિટી. અમુક સ્ક્રિપ્ટો વચ્ચે આવી હતી, but I think what Bhaumik and Jinal got to me, that really kicked in, and I just thought, okay, this is the correct film that I should come back with. Yeah, yes, actually. Sir, મારું સપનું તો એ જ હતું કે અગર હું 20 વર્ષ પહેલા જન્મ્યો હોત તો હું 90s નો હીરો હોત. અને મેં સરને બી એ કીધું પહેલાથી, કેમ કે જે ફિલ્મોમાં એ ટાઈમે હતું ને એ જ હું એકચ્યુઅલી ચેસ કરી રહ્યો હતો. આજે બી મારી ગાડીમાં 90s ના સોંગ ચાલશે. એવરીથિંગ ઇઝ અબાઉટ 90s ઇન મી. એટલે આ જ્યારે ફિલ્મ બનાવવાનું બી આવ્યું ને કે યાર વો પેર ભી રખેગા તો ધુઆં ઉડના चाहिए, એવું બધું. તો આ જ મારું ડ્રીમ, જે એમને ડ્રીમ આ એકચ્યુઅલી કરી લીધું છે.
એ જ મને જોઈએ છે કે આઈ વોન્ટ ટુ બી નોન એઝ દેટ 90s કા હીરો જે પેલા હતા, અને બધાને મને ખબર જ નથી કે કોઈને હીરો ન ગમતા હોય એ ટાઈમે. બધાને હીરો એ ગમતા હતા બિકોઝ લિમિટેડ લેવલની ફિલ્મ્સ આવતી હતી અને એ ફિલ્મ્સ હતી જ હતી. હમણાં બહુ બધું કોન્ટેન્ટ આવી ગયું છે, એટલા માટે આપણે એ કયા પોઝિશનમાં જવાનું ને એ આપણે સિલેક્ટ કરી રહ્યા છે. એ ટાઈમે આઈ ડોન્ટ થિંક એવું હશે. એ ટાઈમે થિયેટરમાં બધાને ખબર હતી આ પિક્ચર આવવાની જ છે. ફોર એક્ઝામ્પલ, ઇફ સડક ઇઝ કમિંગ, એવરીબડી ન્યુ સડક ઇઝ કમિંગ. હમણાં આપણે જવું પડે, અરે સડક આ રહી, સડક આ રહી, સડક આ રહી, સડક એવું. તો આ પ્રોબ્લી આઈ ડોન્ટ નો ઇટ વિલ ચેન્જ ઓર નોટ, બટ મને એ છે કે મારો ડ્રીમ એ જ છે કે હું 90s નો હીરો, અને દેટ ઇઝ વોટ આઈ એમ ફોલોઈંગ. કે કૂદવાનું છે ઓરે કૂદી જઈશ, આમ કરવાનું છે કૂદી જઈશ. બાઇક પર મને મજા આવે, ગાડીઓમાં મજા આવે, આવા બધામાં સીન્સમાં મજા આવે, રાધર દેન જસ્ટ સિટિંગ એન્ડ ચેટિંગ ઇન અ ફિલ્મ. આપણે ને ગુજરાતી બનાવીએ છીએ તો લિમિટેડ બજેટ, ગુજરાતીમાં એક ઘરમાં જ પિક્ચરો બને છે, વિચ ઇવન વી ડીડ ઇટ. એવું નથી કે અમે લોકોએ નથી કરી, બટ ગિવન અ ટાઈમ એન્ડ ગિવન અ બજેટ વી કેન મેક સમથિંગ લાઈક ધીસ એઝ વેલ. એ જ દેખાડવું હતું અમને કે આ બી થઈ શકે અને સીટી આપણી પિક્ચરોમાં બી વાગી શકે. મારું હજી બી એક મેનિફેસ્ટેશન થયું છે. અરે વાહ, હા, ચલો. એટલે ભૌમિક અને રોનક સાથે તો મેં કામ કરેલું છે, પણ મને જેન્યુઅલી દીપક સર, ઓમ અને સંવેદના ત્રણેવ સાથે, એટલે આપણે એકવાર સ્ક્રીન ઉપર જોયા ને વિચાર્યું યાર इस एक्टर के साथ काम करना है, તો અને એ ત્રણેવ આમ જે રીતના બધું આમ ઓકે થઈને બધા ફિલ્મમાં આવ્યા, તો આઈ વોઝ રિયલી હેપી કે વાહ આ બધા જે એક્ટર છે જેને આઈ જેન્યુઅલી એડમાયર. વાહ, લેટ્સ ગો. સરસ. 90s ની વાત થઈ છે, 90s ના હીરો બી છે આપણા સાથે. 90s નું તમારા બધાનું ફેવરેટ સોંગ થઈ જાય, ગાવું પડશે, ડિમાન્ડ છો પ્લીઝ. હા, સર થી શરૂઆત કરીએ. સર નહીં, પ્લીઝ. નહીં, ના ના ના, મારાથી જ કરું છું. હા, અરે હા, ભાઈ, દીપક સર થી જ. સર કરતા વધારે 90s હોઈશું. સાથે સાથે એક્શન બી કહે છે કે હમણાં અભી હીરો આવશે, હવે આમ કરશે, અને પછી મને કે જોજે જોજે જોજે, હવે જોજે, હવે આમ થશે, હવે આમ થશે, અને હું જોતી હોય like, અરે ઇતના કેસે યાદ હે. ઓન સેટ બી પછી ઘણા બધા ચેન્જીસ થતા, ઇમ્પ્રોવાઇઝેશન વારે ઘડીએ થતા હશે ને, તો એ ઓન સેટ બી આવું જ હતું સરનું કે ના સ્ક્રિપ્ટ લખી છે તો એ પ્રમાણે જ જવાનું? ના, ઓનસેટ ઓફકોર્સ બધા દરેક એક્ટર પોતપોતાનું લાવે જ Everybody. વસ્તુ ઇનપુટ, તો એ તો આવ્યા જ હોય. તો એ તો અમે એવું જ કરતા હતા કે કારણ કે બહુ બધા સીન્સ એવા જેમાં અમે 6 જણા 7 જણા એક સામટા હોય, હા, એટલે પહેલા શાંતિથી બધા વાંચીએ, જોડે એકબીજાના ડાયલોગ્સ રિહર્સ કરીએ. ને. એમાં કઈ આવું કોકને થાય કે આમાં હું અહીંયા ટાપસી પુરાવવા આવી, તો એ એવું બધું નક્કી કરે. પછી ઓફકોર્સ આ લોકોને પૂછીએ, ડિરેક્ટરને પૂછીએ, જીનલને પૂછીએ કે આવું આ બોલી શકે, કારણ કે પછી સાવ તો આડેધડ તો ના કરાય. એટલે પછી એ કહે કે હા ચાલે, આ તમારું બરાબર છે, એ રીતે એમાં એક પછી લાઈન કરીએ. નોમે સરસ બોલી છે કે કઈ મારા સાહેબ બહુ સારા છે, મારી એક્સ મને છોડીને ગઈ, એમણે મને ખભો આપ્યો, એમની એક્સ નો. ઓમ સર એકવાર લાઈન થઈ જાય પ્લીઝ. મેં બોલી દીધી ને. ના, ओम सर के आवाज में अगली लाइन ओम सर के आवाज में. એમાં એવું છે કે મારા સાહેબ બહુ સારા છે, મારી એક્સ મને છોડીને ગઈ ને તો એમણે મને ખભો આપ્યો હતો, એમની એક્સ નો. વાહ વાહ, પણ તો હું ગીત તો ભૂલી નથી. કમિંગ બેક ટુ ગીત, એ તો આઈ વોન્ટ ટુ હિયર ગાઈઝ. ચલો આઈ પ્લીઝ. થિંક યસ 90s સર થી. હા સર પહેલા બધાને ગાવાનું છે. અમે સારો આપશું. So 90s was the best era for us. અને that music, to just pick one of those is very difficult because હું તો રોજે વગાડું છું 90s ના ગીતો. One of your favorites. So one of my, there's many favorites, but yes, one of the song which always has been very close was Abhi Zinda Hu To Ji Lene Do. From Najaiz. That has been one song which is wonderful and I just love it. So I think that was one of my favorites and it's always been. હવે ગઈને બી સર જરાક મને વાંધો નથી. હું ગાઈ નથી ના શકતો. પછી કમેન્ટ્સમાં ઓડિયન્સ કહેશે સીધી પૂછી લીધું, બધું કહી દીધું, હમણે ગાયું તો નહીં, એટલે તો એના માટે આપણે નાજાયઝ જોશું ને. ચલો તમે લોકો સરને હેલ્પ કરો. ચલ ગાયા ભાઈ તું. You sing well actually. हाँ, You you can sing do well, that. so. अभी जिंदा हूँ तो जी लेने दो, जी लेने दो, भरी बरसात में पी लेने दो, अभी जिंदा हूँ तो जी लेने दो, जी लेने दो, बरसात में पी लेने दो. ગુજરાતમાં છે ને આપણે અને મેં વાહ બહુ જ વિન વરસાદની સીઝન છે. અરે ઓફ કોર્સ. અરે વાહ મજા આવી ગઈ.
नेक्स्ट क्वेश्चन इज पर के एक चीज मैं अभी बोलना चाहूंगा हाँ प्लीज Sorry, आई एम sorry, इट्स હિન્દી કમ્પ્લીટલી નીકળી. ઓલરાઇટ ઇટ્સ તો રિસન્ટલી શું થયું હતું કે આઈ યુઝ ટુ વર્ક ઇન 90s અ લોટ. સો એ વખતે મને ને ગાયનો કરવાનું ગમે નહીં, ગીતો કરવાનું મને લાગે કે યાર ઇટ્સ વેરી ફ્રસ્ટ્રેટિંગ ફોર મી. એક તો મને હું લિરિક્સ સાંભળું નહીં, અને હું એ વખતે આઈ વોઝ લીસ્ટ ઇન્ટરેસ્ટેડ ઇન લિરિક્સ. તો ભટ્ટ સાહેબ બહુ ક્લાસિક ચીજો લખે ને બધું કરે ને એ લોકો બધા વાવા કરતા હોય ને હું કહું યાર છોડો. तो लॉट ऑफ टाइम्स आई हैव टोल्ड टू माय डायरेक्टर्स व्हेन आई वाज वर्किंग कि यार गाना करने का है, उसको गाना गिला, गाना उसको दे दे, मतलब मैं गाना नहीं गाएगा, मैं एक्टिंग करेगा. सो दैट वाज माय थिंग दैट टाइम. सो very few songs I sang in films because I used to get bored because એ વખતે જે પીરિયડ હતો ને કે આજે हम लोग आइसक्रीम खाएगी, सिनेमा जाएगी, એવા બધા ગીતો હતા બી અમારા ટાઈમે પણ હતી. સાઉથ ફિલ્મ્સ I did was really embarrassing for me. But still, I had to do it. And I remember હું અને નીલમ हम लोग એકબીજાને કોસતા હતા પેલા સાઉથ ઇન્ડિયન પિક્ચરમાં हम लोग પેલા આવા બધા ગીતો કરવા મળ્યા હતા અમને. So there was a little bit of a setback, but I used to love the harmony because those were the best. And એની પહેલા 80s, 70s and 60s has been my favorite music. So now I started listening to the songs. તો lyrics નો મતલબ અને ગાયનનો મતલબ સમજ પડ્યો. तो अभी 6 महीने पहले की बात कर रहा हूँ. तो 6 महीना पहला सडनली आई सेड यार, मतलब समीर अंजान वाज द गाय हु रोट मोस्ट ऑफ द सॉन्ग्स. समीर जो लिरिसिस्ट है, और समीर यूज्ड टू बी ऑलवेज अराउंड विद अस. तो मैंने कभी मतलब इनको इतना ग्रेट नहीं समझा, क्योंकि समीर सर गाना जब लिखते थे तो हम लोग बैठे होते थे रिकॉर्डिंग में, और ऐसे मतलब ये लाइन बोल दिया, इसके बाद ये बोल दिया, इसके बाद ये कर दिया, इसके बाद ये, तो इट वाज कमिंग लाइक मैजिक. मतलब इसमें कुछ क्रिएशन, तो मुझे लगा यार ये तो इनका धंधा है, इनका काम है, ये तो रोज ही लिख देते हैं, और क्या मतलब है मुझे समझ में नहीं आया. तो अब मैं जो गाने सुनता हूँ तो मुझे रियलाइज होने लगा. तो एना पछी मैं एक दिवस मैं नंबर काढ़्यो समीरनो. तो समीर सर, मैं कही सर, तो समीर सर फोन पर, अरे दीपक कैसे याद किया बताओ. बोला सर मैं सही बता रहा हूँ, आई एम रियली सॉरी, मैंने उस टाइम पे समझा नहीं आप क्या लिख रहे थे, लेकिन अब मैं पागल हो रहा हूँ जो आपने लिखा उस टाइम. मेरे को समझ में नहीं आ रहा है कि कहाँ से लाते थे आप, इतना कैजुअली लिखते थे. तो मैंने कभी सोचा नहीं कि आप इतनी चीजें लिख रहे हो और कैसे मशीन की तरह निकाल रहे थे आप. वो हंसने लग गए, बोलते अरे यार इतना लेट रिएक्शन तो કોઈ ફિલ્મ में કભી નહીં આયા હોગા. આ એકચ્યુઅલી દરેક જેન્ઝી જે હમણાં સાંભળતું હશે ને એના હા. માટે છે. હાલમાં અમને બી એવું જ છે હા ને? કે સાચા સોંગ્સ વર 90s વાળા સોંગ્સ Yeah, કે yeah. તમને સાંભળીને સુકૂન કહીએ ને, હા. કાઇન્ડ ઓફ નો ડાઉટ. એવું નહીં કે હમણાંના નથી ગમતા, ગમે જ છે, બટ પેલામાં એક હતું કે વાહ મજા આવી એવી. યાદ રહે છે ને સોંગ. હા એટલે સાંભળીને તમને કોઈકની યાદ આવી જાય, તમારું રિસેન્ટ હાર્ટ બ્રેક થયું હોય તો પેલું દુઃખ થાય, એ ચલો ગલત પકડા. આ પણ અલગ બેઠક ચાલો. हमारे साथ तो it was a crazy experience. आशिकी we were shooting and it was બહુ નવું બધું. રાહુલ ને હું, हम लोग દોસ્તારો થઈ ગયા હતા. we had become friends also. so we were at Ooty અને લિટરલી એક ગાયન હતું, અબ તેરે બિન જી લેંગે હમ. यू विल नॉट बिलीव इट, गाड़ी में हमारे पास कैसेट्स थी. तो व्हेन वी वर शूटिंग तो हम लोग देते हैं ना कि तुम लोग याद करना लिरिक्स, इसमें ऐसा ऐसा है. तो पहले से ऑडियो गाड़ी में दे के रखते थे. तो मेरा भी ब्रेकअप हुआ था, राहुल का भी ब्रेकअप हुआ था, और हम दोनों अब तेरे बिन इतना बजाते थे. और गाड़ी में मैं ड्राइवर जैसे मैं बैठूंगा, हाँ सर वही लगा रहा हूँ, और फिर ये काला चश्मा पहन के अंदर से ऐसे पानी निकल रहा है. तो लिटरली આવી હાલત હતી. એટલે રિલેશનશિપ વિથ સોંગ્સ વોઝ ઓલવેઝ સો વેરી કરેક્ટ. તો એ ટાઈમે બી હશે જાને જીગર જાને, ભાઈ એમાં બી હશે તમે જે ગોતી રહ્યા હતા એ જાને એ બી થા. કેટલા ગીતો, એટલે that was one of the rare moments while shooting. તો I don't think ever this kind of an experience can happen કે આ એક્ટર બી છે, हम लोगों ने એ જ ગાયન અમને રડાવી રહ્યું છે કે યાર ये क्या गाना है यार, इसको बंद करो यार, ये बजता है उधर मैं पहुंच जाता हूँ. ઓમ સર તમારું હાર્ટ બ્રેક વાળું સોંગ હાર્ટ બ્રેક વાળું. એને આઈસ્ક્રીમ ભાવે શીતલ. હા એ તો છે. હાર્ટ બ્રેક, જો જેન્યુઅનલી હાર્ટ બ્રેક સોંગ મેં 90s ના એટલા નહીં સાંભળ્યા, કારણ કે 90s ના છે ને મને પેલા બધા અપબીટ સોંગ્સ બહુ ગમતા હતા.
જેમ કે એક ગાણા જેવું ગાયન છે જે કોઈને નહીં ખબર હોય, તમે આખા યુટ્યુબ પર કોઈને નહીં ખબર હોય, પણ અર્જુન રામપાલનું એક પિક્ચર હતું દીવાના, પણ પહેલું પિક્ચર હતું એમનું, અને એમાં એક ગાયન હતું હમ દીવાને પ્યાર કે એ બધું હું સાંભળતો હતો, અને એવા બધા જ સાંભળતો હતો અપબીટ ગાયનો. પણ એમ હાર્ટબ્રેક સોંગ મારું ફેવરેટ પેલું છે, ગયે તુમ ગયે હો ક્યું રાત બાકી હૈ. પેપોન છે, Yeah, એક yes, સિંગર છે yes. પેપોન, એમનું અવાજ ટ્રમ્પેટ જેવો છે પણ એમનું નામ પેપોન છે. તો એ એમનું ગાયન છે, હું રાત્રે આવું જ બ્રેકઅપ થયું હોય એટલે સાંભળતો હોઉં ને 2:30 વાગે ગયે તુમ ગયે હો ક્યું રાત બાકી, પપ્પા એને લાફો મારते કે હું ગયો લૂમ લેવા ગયો હુઈ જા છાની માની. પ્રેમનું કયું તમારું ફેવરેટ ગીત છે? લાઈક પ્યારમાં હોય અને એ ગીત આમ યાદ અપાવી દે તમને. પ્યારમાં મને એવું તો યાર એવું નહીં પ્યારમાં હોય સાંભળતો. તો દરેક ગીત યાદ યાદ જ અપાઈ દે. હા એટલે કોઈ બી ગીત પ્યારમાં હોય તો હા, મને પેલું બહુ ગમે છે, કભી કભી અદિતિ વાળું, જાને તું યા જાને ના. હા, yes. એ બહુ ક્યુટ છે. એનું પેલું બી બહુ મસ્ત છે, જાને તું યા જાને ના, એ વાળું. AR રહેમાન માઇકની દૂરથી ગાય છે ને, ખબર છે પણ the way he song, that's why. એ AR રહેમાન એવું ગાય, માઇક ત્યાં હોય અહીંથી ગાય એટલે આપણને એવું ધીરે કરીને સંભળાય. Oh, nice. તમારા બેવનું. રોમેન્ટિક સોંગ બેવ રોમેન્ટિક. રોમેન્ટિકમાં તો મને અજય દેવગન સોનાલી બેન્ડરેનું કહેતા હે પલ ક્યા બાત પલ હે. તુમસે હોકે દિલ યે, મતલબ આમ લૂપ પર તમે 15-20 વાર સંભળાવશો હું સાંભળી લઈશ. હાર્ટ બ્રેક નું તો એક જ હતું, અગેન અજય દેવગન, वो लड़की बहुत याद आती है. મને પેલું બી બહુ ગમતું હતું. અરે રાજુ ચાચાનું કયું સોંગ યાર, પેલું ગિટાર લઈને વગાડે ને ટ્રાફિકમાં. મૂવી બી એવું બોલ્યો કે બહુ ઓછા લોકો હા. જોવે. મારું એવું જ છે સર ટેસ્ટ, બધા એકદમ એ રિયલ 90s વાળા છે ઓજી actually. 90s જોયા. મેમ તમે રહ્યા છો બાકી મને બી બધા તમે ભૂલી ગયા હશો યાર. પેલું એક વો લમ્હે યાદ છે? હા, વો લમ્હે. હા, I હા. think એ સેડ સોંગ. આપણે 90s થી આવી ગયા બહાર. હા, yes. પણ હવે એટલે મને તો કહું. મારા બ્રેકઅપ ટાઈમ પર એ ગીતો વાગતા હતા યાર. અને આમ પ્યાર વો વાળું ગીત. ભીગી ભીગી. જો એ હા, તો હા, મેમ હા. મેમ બહાર જાઓ મેમ પ્લીઝ. सागर की गहराई से. હા યાદ આવી ગયું. तूने मुझे पहचाना नहीं, અરે વાહ, એનું છે. जाना मैं कोई अनजाना नहीं, क्या बात है. आशिक हूँ मैं तेरे नाम का, दीवाना हूँ मैं दीवाना नहीं. એ એ નહીં આ તો રેવા દે, આપણે ગેટ સેટ ગો પર આવી જઈએ પાછા. આપણો એક્સપિરિયન્સ છે ફિલ્મ્સમાં, આપણે ભૂલી જઈએ ભૂલી છીએ. જાઉં, હું બહુ ભૂલી જાઉં છું. અને અમે લોકો જ્યારે બી અમારે છે ને મુંબઈ અમદાવાદની બહુ જર્ની રાઈટ, અને 90s ના ગીત લગાડે અને મને સાંભળેલા હોય પણ મને સમાવ વિઝ્યુઅલ્સ યાદ ના હોય. બધા જ એક્ટર નામ આપી દે, જે એક્ટર હોય એમાં એનું છોડીને બધા જ એક્ટર કોઈ નામ બી આપી દે. પછી રેન્ડમ ગીત વાગે પછી કે બોલ આમાં કોણ હીરો હતો, બોલ આમાં કોણ હીરો હતો. પછી પછી એક હમણાં લેટેસ્ટ મેં કીધું હતું, તેરી ચાહત કે દીવાને હુએ હમ. તણંગ, કોણ હતું? તણંગ. મને નહીં ખબર. જો મને ગીત સાહેબ. ઓ સોરી. હે ભગવાન, મારે ભાગવું પડશે. સાચી હું સમજી શકું છું તમને. આઈ ગોટ ઇટ પણ રાઈટ. આવું એ 4 કલાક ચલાવે. આવું ના હોય સર, એવું ના કરાય તમારે. પછી કે આમાં પછી હિન્ટ આપે પછી એ- like એ- for example કયા વર્ષમાં આવ્યું હતું એ ગીત? એ તો એમને કયા exactly વર્ષમાં ખબર આવ્યું છે. હતું સર એ ગીત? I think 95, તો 96. ત્યાં તો હું જન્મી બી નથી. 2002 નો મારો અરે તો જન્મ પછી છે. અચ્છા, મેરા જૂતા હે જાપાની તો ખબર છે ને? હા તો હા. જન્મ્યા હતા? ના કઈ નહીં. ના ના, આમ સો સોરી, પણ હું No, no, ડેફિનેટલી no, it's સાંભળીશ. okay. ના પણ હાઉ યુ ફીલિંગ? 90s पे आ गए ना सब, એવું થતું હશે ને તમને એવું The અંદર? 90s is actually, even today, most of the people love 90s, Yeah. which is amazing, which is good, and which is right actually. There's Definitely. nothing wrong. Actually with it. સિનેમા તો એ જ हाँ, હતું. Yes. वो जो गाने थे, वो मेलोडीज था, कमाल ही था. બધું પછી ફિલ્મ સ્ક્રિપ્ટ હા, એટલે જેન્યુઅલી આજ ભલે બધા એક્ટર્સ બેઠા છે બટ એ લોકોનું ત્યાંથી જ આવ્યો છે. કારણ હું આવ્યો તો ઓલો વિજય દીનાનાથ ચૌહાણ જોયું હા ત્યારે આમ લાગ્યું, અને બીજો હમમાં ઓલો કે સાહેબ જરા ધીરે સે વાત કરો, બોલે કે આપને આપકો શેર સમજ, તો ઓલો આમ કરે સાહેબ ऐसा ઠાણા ઠાણા ઠા. તો આવો બધું જોઈને લાગ્યું કે યાર બસ ફિલ્મ તો આ છે, આવું કરવું આપણે કામ.
તો બસ એ જ હતું, એ દિવસેથી આપણે એક્ટર બનતા ચાલુ થઈ ગયા. ક્યાં વાત. હવે મારા વિડીયોનો ઇટ્સ રૂલ કે ગેમ રમ્યા વગર હું અમારા ગેસ્ટને જવા નથી દેતી. સો લેટ્સ પ્લે અ ગેમ. ઇટ્સ ઇન રેપિડ ફાયર. ઓકે, બટ કોઈ ડિપ્લોમેટિક આન્સર્સ નહીં જોઈતા મને. આ રૂલ્સ છે તમારા લોકો માટે. ઓકે, નો મારાથી ડિપ્લોમેટિક મળે જ આન્સર્સ નહીં. અને નો થિંકિંગ લાઈક એટલે મારાથી ડિપ્લોમેટિક આન્સર નહીં મળે. ઓકે 4 દુશ્મન આજે બનાવીશ. અને નો થિંકિંગ. ઓકે, જપ આમ ફટાક દઈને જો. ઓકે, શું હતા તમારા ક્વેશ્ચન? હા, નો થિંક. જો નો થિંકિંગ. હા, રાઈટ. ઓકે, સેટ પર બહુ મસ્તી કોણ કરતું હતું? પહોંચવાની વાત જ નહીં ને. હા, ઓમ બેઠો છે અહીંયા પછી. ઓકે, સેટ પર બહુ સિરિયસ કોણ હતું? દીપક સર. હા, દીપક સર. ના, સર એટલે સિરિયસ એટલે એટલે એમ નહીં, બટ હી વોઝ Most serious. વર્કિંગ એન્ડ કમ બેક. ઓકે, ફૂડી કોણ છે સૌથી વધારે? બધા જ. બધા જ. સૌથી વધારે આમ ડાયલોગ્સ કોણ ભૂલી જાય? અર્ણવ. કઈ એમને તો બોલવાના નતા ને એટલે એવું. ઓકે, સૌથી વધારે આવે અને આમ કોઈને રીટેક્સ બહુ આપવા પડે. એક્શન ડિરેક્ટ. હા, એક્શનમાં આપવા પડેલા એવું તો નથી થયું આપણે. દીપક સર જે બધા એક્શનમાં રીટેક્સ આપ્યા છે. સર એક જ હતા, માયા પંચ મારા. હા, એક નીકળ ગયા. અમે કેમેરા પાછળ બેઠા જ હતા. મેં હજી એકલો સારું, હજી સારું, બેસ્ટ હતું, નીકળી ગયા, થઈ ગયું કામ. સૌથી વધારે આમ બહાદુર કોણ છે? હા બે. હવે તો હું ના હું એ બી નહીં, હું જ કેમ કે હું લટકી હતી સાયકલ પર. હા. that was a tough one. ભલે રડી હતી પણ લટકી હતી. Must have been a tough one. સૌથી વધારે ફટ્ટુ કોણ હતું? એ હમણાં જ કીધું ને રડ્યા. ઓવરકમ કર્યું એમણે, એટલે વિન વિન સિચ્યુએશન. હું મારે થિંક કરવું પડે છે, તમને લોકો અને એનું ડરવાળું વિડીયો જોયે તો મારું અકાઉન્ટ નંબર આપી દઈશ. મારા પાસે વિડીયો છે, દેખાડી દો. 35 ફૂટ ઉપર એક વિડીયો છે. ચિલ્લા દેવે મમ્મી. Acha. ચિલ્લા દે. Yeah, but that happened. That is a technique which I got to know. I'm just out of the box. ઇટ્સ કમ્પ્લીટલી ઓકે. when हम लोग સંતાનનું શૂટિંગ કરી રહ્યા હતા અને હું રાઇડ્સ ઉપર ના જાઉં, મને વર્ટિગો થાય, મને ફીલ થાય કે ઉલટી આવશે મને. તો જબરજસ્તી સાઉથનો મને મેઇન રોલ મળ્યો હતો અને બિગ પ્રોડ્યુસર રામા નાયડુ સર. તો ઇટ વોઝ ક્રેઝી કે ગીતોમાં દેટ ગાય વોન્ટેડ કે ઓલી જે રાઇડ્સ આવે ને, તો એમાં અમ લોકોને પાણીનું પેલું એક મોટું ડાઈવ હોય છે. વી હેવ ટુ ફોલ. ઇટ્સ અ ફ્રી ફોલ and we have to slide onto it, and I never did it in my life. So I was completely backing off. मैं बोला सर मेरे से तो होगा ही नहीं, मैं तो मतलब मर जाऊंगा ऊपर से नीचे, ऐसे मेरे से तो होता ही नहीं है. मैं वो जायंट व्हील में भी नहीं बैठ सकता था. तो the producers are very stringent south में एकदम, दीपक you are a hero, you have to do it. I don't know, but you have to do it. If you die, we are here to take care, don't worry. એવી રીતના એ લોકો, they don't care. So they were like very professional. You have to do it. My choreographer wants it. હવે મારી સાથે નીલમ હતી, તો નીલમ taught me her technique. She says, come here. Don't do anything. Just scream your lungs out. Just do that. So when suddenly you said to her, exactly that I did. If you see that shot, I am not enjoying. I am screaming my lungs out with the free fall. So that is a correct technique. If she was screaming, that is exactly आज करवू જોઈએ. કે આવી હા, just બરાડા પાડો જોરથી એકદમ બધું થઈ, everything gets okay. So then of course then it was okay. It was an okay shot. તમને લોકોને શેની સૌથી વધારે બીક છે? શેની? બીક ડર કઈ વસ્તુ? પક્ષીઓની. કેમ? મને એ છે પેલું, એને શું કે છે, ઓર્નિથોફોબિયા કે એવું કંઈક કે છે ને, એ છે. કારણ કે મને પક્ષીનું મોઢું જોજે તો કોઈ દિવસ આંખો લાલ હોય ને કાયમ ગુસ્સામાં હોય. ક્યુટ પક્ષી જોયું જ કોઈ દિવસ? આટલી નાની ચકલી બી હોય ને આવી જ જોયા કરે કે હમણાં તને ચાંચ મારીશ. એટલે મને નહીં આ એટલે કશું બી ઉડતું જીવડા વીવડા ચાલે, સાપ વાપ ચાલે, ગરોળી પકડીને રમાડી લઉં બધું, પણ પક્ષી નહીં. ગરોળી પકડીને રમાડી લઉં. દીપક સર મને એવું આપે કંઈ જ હમણાં નથી. પેલું એ વાળું જ બીક છે, બાકી હા કોઈ બસ બીક હા નથી. હા બેસિકલી वो जो राइड्स, ये राइड्स નથી લેવાતી. બાકી કોઈની બીક નથી. નહીં બાકી તો સર ના, મને બીક નહીં, મતલબ મને સિચ્યુએશનથી બીક લાગશે. હું કોઈ માણસ યા કોઈ જીવજંતુ એનાથી નહીં, મને સિચ્યુએશન. ઇફ આઈ એમ મેકિંગ અ ફિલ્મ, એ ફિલ્મ ના ચાલી તો ડર, એ વાળું જ ડર છે મારે. બીજું કોઈ
ચલો હજી એક ડર છે ભૂખ્યા રહેવાનો હા એ हाँ, ભૂખ્યા રહેવાનો ડર उसको हेडेक आ जाता है, स्टार्ट हो हाँ। जाता है तो ये बहु पेલું હોય કે અરે ખાવું પડશે वो ऐसा હા એ મને ડોગ્સ હા એ ડર હતું મને નહીં સમજાયું પણ ઇટ્સ ડર Oh, જ yeah, છે it's ને, a fear. હા ઇટ્સ અ ફિયર હા क्योंकि वो हेडेक का फियर है હા રાઈટ મને ડોગ્સ અને કેટ્સ થી બહુ ડર લાગે છે અને આઈ ટ્રાઈડ લાઈક થાઉઝન્ડ્સ ઓફ ટાઈમ્સ કે હું આઈ શુડ ફાઇટ માય ફિયર બટ એ નથી જ નીકળી ગયો મારો ડર એટલે ના એકવાર તો ઓફિસ નો દરવાજો ટ્રાન્સપરન્ટ છે અમે આવે તો બહાર એક બિલ્લી આવી ગઈ હતી અને હું સન્ડે એકલી ગઈ હતી લખવા માટે જ ગઈ હતી અને બહાર બિલાડી અને હું નીકળવા માટે ગઈ તો ત્યાં બિલાડી બેઠી હતી તો હું 1 કલાક ઊભી એના રહી. માટે માણસો બોલાવવા પડ્યા હતા हाँ. પછી વોચમેન ને મેં ફોન કર્યો બહાર જરા ઉસકો હટાવ તો બહાર નીકળેગી But listen, આવું બધું. but you were very okay with the cows and the horse Cows and and- everything. हाँ, but वो पता Last नहीं night we went. बट उसी वक्त डॉग आया तो मैं चिल्लाने लगी तो आई डोंट नो व्हाट इज द रीजन बिहाइंड इट बट वो तो अभी ऐसे हंसी आ रही है पर मैं वहां दरवाजे पे खड़ी थी वहां बिल्ली है आई एम क्राइंग आई एम कॉलिंग हिम कि મને આવીને બચાવી લે Oh, nice. That's crazy. સુપર ફન બહુ જ મજા આવી લાસ્ટ ક્વેશ્ચન એન્ડ વિલ એન્ડ ધ ઇન્ટરવ્યુ તમારી ફિલ્મ કેમ ના જોવી જોઈએ કેમ ના જોવી જોઈએ યસ જો તમારે જીવનમાં મજા ના કરવી હોય તો આ પિક્ચર ના જોવાની જો તમારે સરસ મજાનું એક એક્શન ને નવા ટાઈપનું જોનર એક્સપિરિયન્સ ના કરવું હોય થિયેટરમાં તો આ પિક્ચર જોવા ના જશો અને જો તમે મૂવી બફ નથી તો બી પિક્ચર જોવા ના જશો અને ના જોવો તો ના જશો યાર આટલું બધું ના બોલાવો છો તમે લોકો બી લાઈક એગ્રી વિથ ઓમ સર અરે આન્સર 100% બસ હે ને ઓકે વોટ યુ ગાઈઝ એક્સપેક્ટ કે જ્યારે તમારી ફિલ્મ જોવા જાય છે લોકો તો શું વિચારીને જાય કે શું કઈ બી થોટ બધા જોડેથી આઈ વોન્ટ આન્સર્સ ટ્રેલર જોઈ લીધો ને બસ હા એન્ટરટેનમેન્ટ આ ફૂલ આપણે ક્યારે બી એન્ટરટેનમેન્ટ જોતું તો આપણે કઈ યાર પિક્ચર જોવા જઈએ તો આ વસ્તુ જ એન્ટરટેનમેન્ટ છે જાઓ મજા કરીને આવો કાંઈ એવું ના વિચારો કે આનું આ ટેકનિક આ ભાગી રહ્યો તો એનો પગ આમ વળી ગયો આમ ન હોવું જોઈએ સીધો હોવું જોઈએ આ બધી વસ્તુ છોડી દો કેમ કે આ કરવા માટે બહુ મહેનત લાગે છે ને જેન્યુઅનલી હાલત ખરાબ થઈ જાય છે પણ આમ મજા માટે જુઓ કે કેવી રીતના કન્ટેનર ફાડીને કોઈ બહાર આવે છે બિલ્ડિંગ પરથી કોણ કેવી રીતના કૂદે છે પંચ મારે જો કેવી રીતના ફરીને નીચે પડે છે સાઉથમાં તો તમે લોકો કરોડો આપી દીધા ને 1500 2000 5000 કરોડ અહીંયા 500 આપો યાર ક્યાં નાની સો ઇટ્સ જસ્ટ એન્ટરટેનમેન્ટ દીપક સર આપ એટલે તમે લોકો જો સાસ બહુના શોખીન હો તો પછી આ પિક્ચર નહીં જતા That is not the film. વાહ ટીવી જોજો That is for sure. વાહ થેન્ક યુ ગાઈઝ થેન્ક યુ સો મચ બહુ મજા આવી આઈ રિયલી હોપ એન્ડ આઈ પ્રે કે પિક્ચર બહુ સરસ ચાલે તમારે બી ફિલ્મ જોવા ડેફિનેટલી જવું જોઈએ જેમ આખી કાસ્ટે વાત કરી ડેફિનેટલી ઓન સ્ક્રીન જેટલા ફનના છે ને મને બહુ જ આમ શ્યોર કે એ લોકો થિયેટર્સમાં બી એટલું જ ગજબનું પરફોર્મન્સ આપશે પ્લીઝ ટિકિટ ખરીદો અને પિક્ચર જોવા થિયેટર્સમાં જ જાઓ બાકી વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો બે ઘડી બેઠક ચેનલને આવા જ ફન અને એન્ટરટેનિંગ કન્ટેન્ટ માટે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં બાય